સરકારી લાભ, ગરીબ લાભાર્થીને જાનથી મારી નાખવાની ધમકી, ડુંગરે ગ્રામ પંચાયતમાં સત્તાનો ખુલ્લો દુરુપયોગ. સંજેલી તાલુકાના ડુંગરે ગ્રુપ ગ્રામ પંચાયતના હાલના સરપંચ વિનોદભાઈ કામોલ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી યોજનાના લાભાર્થી કટારા મુકેરાભાઈ બદિયાભાઈને બોર સંબંધિત મુદ્દે સરપંચ દ્વારા ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાભાર્થીના જણાવ્યા મુજબ સરકારી નિયમો હેઠળ મળેલા બોર અંગે પૂછપરછ કરવા માટે તેમણે સરપંચને ફોન કર્યો હતો. ફોન બાદ સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને 4 વ્યક્તિઓને સાથે લઈને સીધા લાભાર્થીના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે તને જે મળ્યું છે તે મારી રહેમ હેઠળ મળ્યું છે, નહીં તો આ બોર હું બીજાને આપી દેત. આ ઉપરાંત લાભાર્થીની પત્ની, પરિવારજનો અને બાળકો સામે અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. લાભાર્થીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે જો આ ઘટનાની કોઈને જાણ કરવામાં આવશે તો જાહેરમાં માર મારવાની અને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે સરકારી યોજના હેઠળ મળતો લાભ કોઈ સરપંચની વ્યક્તિગત મિલકત કે ઉપકાર નથી. તે લાભાર્થીનો કાનૂની અને બંધારણીય હક છે. છતાં એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગરીબ અને વંચિત વ્યક્તિને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે બીજી તરફ કેટલાક માથાભારે તત્વો સરકારી લાભને પોતાની કૃપા ગણાવી ગરીબોને ધમકાવી રહ્યા હોવાના આક્ષેપો લોકશાહી વ્યવસ્થાને કલંકિત કરે છે. લાભાર્થીએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં તેમને કે તેમના પરિવારને કોઈપણ પ્રકારનું શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ વિનોદભાઈ કામોલની રહેશે. હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધિત વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર મંડાઈ છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો સત્તાના દુરુપયોગ અને ગરીબોને ધમકાવવાના આ ગંભીર મામલે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી. આપે ને તો મારી નાખવાની ધમકી મને નથી આપે. રસ્તામાં આવતા જતા મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે. મારો સરપંચ છે કામોળ વિનોદભાઈ વીરસિંહભાઈ, ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના.